જો તમારું બાળક મોબાઈલનો વધુ ઉપયોગ કરે છે તો ચેતી જજો, કારણ કે સામે આવેલા એક ચોંકાવનારા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જે બાળકોનો સ્ક્રીન ટાઈમ 3 કલાકથી વધુ છે તેમના સ્વભાવમાં ખૂબ જ મોટો નકારાત્મક ફેરફાર આવ્યો છે, જેમાં બાળકનો સ્વભાવ ગુસ્સાવાળો, ચીડચીડિયો અને માનસિક રીતે તણાવવાળો બની ગયો છે। ભારતમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન 2025 અંતર્ગત કંપનીઓએ 18 વર્ષથી નાની ઉંમરના બાળકોના ડેટા ઉપયોગ માટે પેરેન્ટ્સની પરમિશન લેવી જરૂરી છે, પરંતુ કંપનીઓ બાળકોએ જોયેલી વસ્તુઓને ટ્રેક નથી કરી શકતી અને કોઈ નક્કર પગલાં પણ નથી લઈ શકતી। રિપોર્ટમાં થયેલા ખુલાસા પ્રમાણે દેશમાં 70%થી વધુ પેરેન્ટ્સે સ્વીકાર્યું છે કે તેમના બાળકો મોબાઈલ પર યુટ્યુબ, સ્ટ્રીમિંગ વિડીયો અને ઓટીટી પ્લેટફોર્મ પર વધુ પડતો ટાઈમ સ્પેન્ડ કરે છે। તેમણે સ્વીકાર્યું છે કે તેનાથી બાળકોનો સ્વભાવ ગુસ્સાવાળો, ચીડચીડિયો થઈ ગયો છે। 61% પેરેન્ટ્સે સ્વીકાર્યું છે કે બાળકો પોતાની ધીરજ ખોઈ રહ્યા છે, તો 50% પેરેન્ટ્સનું કહેવું છે કે તેમના બાળકો વધુ જિદ્દી થઈ ગયા છે। જો તમારું બાળક પણ આવું જ બિહેવ કરે છે તો અત્યારથી જ ચેતી જજો અને તેનો સ્ક્રીન ટાઈમ ઘટાડી દેજો। એક રિપોર્ટ પ્રમાણે બાળકનો સ્ક્રીન ટાઈમ એક દિવસમાં 3 કલાકથી વધુ ના હોવો જોઈએ। તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ।